ગાંધીનગર જિલ્લામાં અર્બન હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ હેઠળ ખાસ શહેરોમાં પણ ખેતી કેવી રીતે વિકસાવી શકાય તે અંગેની તાલીમ યોજાઈ, જેમાં ગાંધીનગર જિલ્લામાં સચિવાલયમાં ફરજ બજાવતા 130થી વધારે કર્મચારીઓએ અર્બન હોર્ટિકલ્ચર વિશે માહિતી લીધી. નાયબ બાગાયત નિયામક ગાંધીનગર જિલ્લો ફારૂક પંચ બાગાયત ખાતું ગુજરાત રાજ્ય દ્વારા છેલ્લા 3 વર્ષથી અર્બન હોર્ટિકલ્ચર એટલે આમ તો મૂળ જે ખેડૂતો માટે કામગીરી કરે છે વર્ષોથી બાગાયત ખાતું, પણ અર્બન એરિયાસની અંદર હોર્ટિકલ્ચર એટલે બાગાયત ક્ષેત્રે અવેરનેસ આવે તે માટે અર્બન હોર્ટિકલ્ચરની તાલીમ શહેરીજનોને આપવામાં આવે છે. અને ખાસ કરીને શહેરીજનો પોતાની રીતે 2-5 કુંડા ટેરેસમાં બાલ્કનીમાં મૂકતા હોય કે પોતાની રીતે ખેતી કરતા હોય છે. ખેતી તો ન કહેવાય, પણ જે એક કુદરતનો પ્રેમ હોય છે ત્યાં એને કંઈક તકલીફ પડતી હોય, એની અંદર ઘણી વખત એમને મેનેજ કરવામાં તકલીફ પડતી હોય, રોપા સુકાઈ જતા હોય, અથવા તો ઘણાને એવું હોય છે કે ભાઈ મારે તો ફ્લાવરિંગ પોટ્સ જ રાખવા છે, ઘણાને ઇન્ડોર પ્લોટ્સ રાખવા હોય છે, ઘણાને આઉટડોર, અને ઘણા મિત્રોને એવું હોય છે કે ભાઈ મારે તો કિચન ગાર્ડન એટલે એડિબલ ગાર્ડન તરીકેના જ રોપા મારે રાખવા છે. તો આ તમામ બાબતો માટે એમને સમજણ પ્રાથમિક મળી રહે, અને એ સમજણના આધારે એમના જે પ્રશ્નો એમને જે કરે છે એમાં કંઈક પ્રશ્નો આવ્યા હોય તો એ પ્રશ્નોનું પણ સમાધાન થઈ જાય, એ રીતે 1 દિવસીય તાલીમ અર્બન હોર્ટિકલ્ચરની રાજ્યભરમાં આ રીતે બાગાયત ખાતા દ્વારા આયોજન કરવામાં આવે છે. વર્ષા ઋતુ આવી રહી છે, તેના આગમન સ્વરૂપે આ તાલીમનું આયોજન ખાસ કરવામાં આવ્યું, અને આ તાલીમની અંદર આખા દિવસની અંદર 7 કલાક જેટલું સત્ર હોય છે. એમાં 80% જે સત્ર છે એ પ્રેક્ટિકલ એટલે નિદર્શન તરીકે તાલીમમાં આપવામાં આવે છે, જેમાં કુંડા ભરવાથી લઈ અને અલગ અલગ બાબતોનો સમાવેશ થાય છે. કુંડાને મેનેજ કઈ રીતે કરવા, કયા રોપાને કયા પ્રકારનું ન્યુટ્રિશન જોઈએ, ધારો કે રોગ જીવાત આવતા હોય તો શું એના નિરાકરણ હોઈ શકે, એ તમામ બાબતોને આવરી લઈ અને એક સમગ્રતયા એમને એક શિક્ષણ મળીએ તે પ્રકારની તાલીમનું આયોજન થયું. ખાસ કરીને આજે જે 8 અને 9 તારીખની જે તાલીમનું આયોજન થયું છે તે સચિવાલય સ્ટાફ જે સચિવાલયમાં નોકરી કરે છે અને ગાંધીનગરના શહેરીજનો છે તેવા મિત્રોને ખાસ આ તાલીમ આપવામાં આવી છે. અને આ તાલીમનો હેતુ એ જ છે કે આપણે જે 2-3 વર્ષ પહેલાં કોરોનાની અંદર જે સહન કરવાનું થયું, એમાં ઘણા મિત્રોને પોતાના જે કિચન ગાર્ડન હતા એમાંથી અલગ અલગ ઉપાયો, અને ખાસ તો એ જોવાનું છે કે દરેક ઘરની અંદર 5 એવા રોપા હોવા જોઈએ. ધારો કે તુલસી છે, એલોવેરા છે, અરડુસી છે, કે પછી ફ્લાવરિંગમાં આપણે ગુલાબ કહીએ કે પછી મોગરો કહીએ, એ પ્રકારના જે રોપા આપણે ઘરે કરી શકીએ છીએ અને ખૂબ આસાનીથી કરી શકીએ છીએ, એ તમામ બાબતોનું જ્ઞાન આજે આપવામાં આવ્યું છે. અને તેનાથી ગાંધીનગરની અંદર અર્બન હોર્ટિકલ્ચર જે છે એક મિશન કે અભિયાન સ્વરૂપે વિકસે તેવી લાગણી દરેક તાલીમાર્થીમાં જોવા મળી છે. નમસ્કાર, ભરત ચૌધરી, બાગાયત અધિકારી ગાંધીનગર. જે રીતના સાહેબે જણાવ્યું એ રીતના અર્બન હોર્ટિકલ્ચરનું જે મહત્ત્વ છે તે ધ્યાને લઈ અને આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમની અંદર અમે અલગ અલગ મોડ્યુલ બનાવી અને પ્રેક્ટિકલ અને થિયરિકલ બંને રીતે સમજ આપવામાં આવી છે. જેની અંદર મોડ્યુલની અંદર વાત કરીએ તો કઈ રીતના પ્લગ ટ્રેની અંદર ધરું તૈયાર કરવા, શાકભાજીના ધરું છે કે જે ધરું જે આપણે બીજમાંથી તૈયાર કરતા હોય છે એમાં કઈ રીતના કાળજી રાખવી, કઈ રીતના મીડિયા વાપરવો અને એમાં બીજી શું પણ મેનેજમેન્ટ કરવું એ પ્લગ ટ્રે વિશે માહિતી આપવામાં આવી છે. આ સાથે પોટિંગ રિપોર્ટિંગ, આપણી જોડે જૂના કુંડામાંથી નવા કુંડામાં કઈ રીતના પ્લાન્ટ્સને લઈ જવા, બેગમાંથી કઈ રીતના રિફિલિંગ કરવું, મીડિયા કઈ રીતના તૈયાર કરવો, મીડિયામાં શું શું વાપરવું, પોષક તત્વોની જાણકારી. આ સાથે સાથે આદર્શ કિચન ગાર્ડન, આપણી ઘેર જગ્યા હોય તો એટલી જગ્યાની અંદર કઈ રીતે આપણે દરેક સિઝનની અંદર શાકભાજી મળી રહે એ પ્રમાણે શાકભાજીનું વાવેતર કરી શકાય છે, ઔષધી રોપાનું વાવેતર કરી શકાય છે. તો એ આદર્શ કિચન ગાર્ડન અહીંયા અમે બનાવ્યું હતું, ને એ તે કઈ રીતના બનાવી એની પ્રેક્ટિકલ સમજ આપવામાં આવી છે. એમાં કઈ કઈ કાળજી લેવી જોઈએ, કઈ રીતના આપણે એની અંદર ફ્રૂટિંગ વધારી શકીએ છીએ, એનું કટિંગ કઈ રીતના કરવું છે, પોષક તત્વો અને રોગ જીવાત નિયંત્રણ કઈ રીતના કરવું, એ આદર્શ કિચન ગાર્ડન અને ટેરેસ ગાર્ડનની અંદર સમજ આપવામાં આવી છે. ત્યારબાદ લોન, અત્યારે જે આપણે બગીચાઓ જોઈ રહ્યા છે તો લોન કઈ રીતના આપણે ઘેર નાનો એરિયા હોય તો એ એરિયાની અંદર લોન કઈ રીતના આપણે તૈયાર કરી શકાય, લોનનું વાવેતર કઈ રીતના કરી શકાય. તો એ લોનના અલગ અલગ પ્રકારો, લોનની અંદર અલગ અલગ એને ડેવલપ કરવાના પ્રકાર, જેમ કે સોવિંગ બિલ્ડિંગથી કરી શકાય છે, ટર્ફિંગથી કરી શકાય છે, તેના વિશે સમજ આપવામાં આવી. લોનમાં આવતા વિવિધ પ્રશ્નોનો ઉકેલ આપવામાં આવ્યો. સાથે ઘેર આપણે કિચન ગાર્ડનિંગ કરીએ છીએ તો એના માટે બહારથી ખાતર લાવતા હોઈએ છીએ, તો એ ખાતર આપણે ઘેર જાતે આપણા વેસ્ટમાંથી બેસ્ટ કઈ રીતના બનાવી શકીએ. કિચન વેસ્ટ જનરલી આપણે
ફેંકી દેતા હોય છે. તો એ કિચન વેસ્ટમાંથી આપણે કમ્પોસ્ટ તૈયાર કરી અને ઘર માટે ખાતર કઈ રીતના તૈયાર કરી શકીએ છીએ તે ખાસ સમજાવવામાં આવ્યું છે. ત્યારબાદ ઔષધીય રોપાની વિવિધ ઓળખ અને ઉપયોગ સમજાવવામાં આવ્યા છે. સાથે ઇન્ડોર પ્લાન્ટ્સ જે આપણે ઘરની અંદર રાખી શકીએ છીએ એવા પ્લાન્ટ્સનું મેનેજમેન્ટ વ્યવસાય વિશે પણ પ્રાથમિક સમજ આપવામાં આવી છે. આ પ્રેક્ટિકલ સમજ આપણે કેપિટલ નર્સરી ખાતે રાખીશું. ત્યારબાદ આપણે કૃષિ ભવન ખાતે ટેરેરિયમ થઈ ગયું છે. જે રીતે આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે ક્યાં જઈએ છીએ તો એક કાચના ગોળાની અંદર નાનું આખું ગાર્ડન બનાવેલું હોય છે, જે આપણે શબ્દ ટેરેરિયમ છે. તો એ ટેરેરિયમ કઈ રીતે બનાવી શકાય તેની સમજ આપવામાં આવી છે. પ્રેક્ટિકલી ત્યાં સમજાવવામાં આવ્યું છે કે ટેરેરિયમ આપણે કઈ રીતના ડેવલપ કરી શકીએ. આ સાથે માઇક્રોગ્રીન્સ છે, જે માઇક્રોગ્રીન્સ આપણે જનરલી રો મટીરિયલ તરીકે આપણે રોજ જે શાકભાજીનું સલાડ ખાતા હોય છે તેનાથી 40% વધારે પોષક તત્વો ધરાવે છે. તો એ માઇક્રોગ્રીન્સ આપણે ઘેર કઈ રીતના તૈયાર કરી શકાય અને એને આહારમાં સલાડમાં કઈ રીતના ઉપયોગમાં લઈ શકાય તો એ માઇક્રોગ્રીન્સ તૈયાર કરવાની સમજ આપવામાં આવી. આ સાથે સાથે હાઇડ્રોપોનિક્સ જે આપણે જોડે મીડિયા વગર ખેતી જે આપણે યુઝ કરીએ છીએ તો હાઇડ્રોપોનિક્સનું એક મોડલ તૈયાર કર્યું છે અને એની અંદર આપણે કઈ કઈ કાળજી રાખવી તો આ પ્રકારે અમે હાઇડ્રોપોનિક્સ છે, માઇક્રોગ્રીન્સ છે, ટેરેરિયમ છે, આ ટોપિકની પ્રેક્ટિકલ સમજ આપી છે. સાથે સાથે જે તમને જણાવ્યા એ બધા પ્રેક્ટિકલ મોડ્યુલ સાથે સમજાવવામાં આવ્યું છે. તાલીમાર્થીઓ ખૂબ જ રસ લઈને ભાગ લીધો. આ તાલીમમાં ગાંધીનગર શહેરમાં વસતા સચિવાલયના 130થી વધારે સ્ટાફગણે હાજરી આપી હતી, જેમાં તેઓને કિચન ગાર્ડનિંગ તેમજ અર્બન હોર્ટિકલ્ચરના મહત્ત્વના 20થી વધારે મુદ્દા આવરીને સમજાવ્યા હતા. આ ઉપરાંત માઇક્રોગ્રીન્સ તેમજ ટેરેરિયમની માહિતી અપાઈ હતી.